હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી નાસ્તો. સવારના આપણે ભાગદોડમાં બની જાય એ ચટપટું નાસ્તો કે 5 મિનિટોમાં થઈ જાય તૈયાર. ટિફિન બોક્સ હોય કે લંચમાં આવી રીતે તમે એકવાર જરૂરથી નાસ્તો બનાવજો અને કાંઈ પલાળવાની ઝંઝટ વગર, પીસવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી નાસ્તો. તો તમે જોઈ શકો છો આપણે 3 લોટ લીધા છે, ચોખા અને સૂજી, મેદો લીધો છે અને સ્વાદ અનુસાર નમક લીધું છે આપણે. તો આપણે બાઉલ લઈશું, એનામાં આપણે ઉમેરીશું 2 ચમચી જેટલો ચોખાનો લોટ લીધો છે આપણે, અને 2 ચમચી જેટલો આપણે મેદો લીધો છે અને 2 ચમચી જેટલો આપણે લીધી છે સૂજી. તમારી કને જે હોય જાડી ઝીણી એ તમે યુઝ કરી શકો છો. તો આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું બધાને, અને મિક્સ કર્યા બાદ એનામાં આપણે ઉમેરીશું થોડુંક પાણી. કાંઈક ફ્રેન્ડ્સ પલાળવાની ઝંઝટ વગર આપણે આજે બનાવીશું ઇડલી, કે ખાવામાં બહુ સરસ લાગે અને 5 મિનિટોમાં આપણે ઇડલી થઈ જશે તૈયાર. તો આપણે જેટલો પાણી લીધો છે અને એનામાં આપણે ઉમેરીશું, માપ લીધો છે આપણે 2 કટોરીનો માપ લીધો છે, એ આપણે પાણી ઉમેરી નાખ્યું છે. હવે એને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. તો જો આપણે સારી રીતે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે કે એનામાં કોઈ લમ્સ કે ગાંઠા ના રહે, અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિક્સ કર્યા બાદ આપણે તમે જોઈ શકો છો એકદમ આપણું સારી રીતે પેસ્ટ જેવું બની ગયું છે. તો આવી રીતના જ હવે એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી નાખ્યું છે, અને પછી આપણે મિક્સ કરી અને એને આપણે ઢાંકીને રાખી દઈશું. ફક્ત 5 મિનિટોમાં આપણે ઢાંકીને રાખવાનું છે. તો હવે આપણે બનાવીશું, આપણું 5 મિનિટ સુધી રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે બનાવીશું ચટણી. જે તમે આવી રીતે બનાવશો તો તમે સોસ કે બીજી ચટણી બધું તમે ભૂલી જશો. તો આપણે 1 ટમેટું લીધું છે અને એને આપણે સારી રીતે સુધારી લઈશું. એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ. આ ચટણી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધી ચટણી ભૂલી જશો. તો જોઈ લો આપણે 1 જ ટમેટું લીધું છે અને એને આપણે સારી રીતે સુધારી લીધું છે. હવે આપણે લઈશું પેન, અને એનામાં આપણે ટમેટા 1 જ લીધું છે આપણે ટમેટું, અને એનામાં આપણે સૂકા મરચા લીધા છે 4, અને પછી એનામાં આપણે ઉમેરીશું લસણની કલિયા, જે આપણે 8 ખણ લીધી છે, વધારે લીધી છે લસણની કલિયા આનામાં. હવે એને આપણે તવા ઉપર શેકી લઈશું. તો આપણે પહેલા 2 ચમચી જેટલું તેલ લીધો છે. આપણે સૂજી મેદો રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણી ચટણી એકદમ થઈ જશે તૈયાર. તો આપણે 2 ચમચી જેટલું તેલ લીધો છે અને તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આનામાં આપણે ઉમેરી નાખીશું. તો એકદમ આપણે સારી રીતે સાંતળી લઈશું. ઘણી બધી ફ્રેન્ડ્સ એમ હોય છે કે આપણે સવાર માટે શું જલ્દી બની જાય એ પ્રમાણે આપણે નાસ્તો બનાવીએ. તો તમારા માટે અમે લાવ્યા છીએ એકદમ જલ્દી બની જાય 5 મિનિટોમાં નાસ્તો, કે સવારના આપણે ભાગદોડમાં ઘણું બધું કામ પણ હોય છે, તો આપણે જલ્દી બની જાય એવો નાસ્તો આપણે બનાવીએ છીએ, અને ખાવામાં પણ બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે. તો હવે એનામાં આપણી ચટણી સારી રીતે સતળાય છે તેલમાં ત્યાં સુધી આપણે એનામાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું, અને ફક્ત 3 થી 4 મિનિટ આપણે ટમેટાને, લસણ અને સૂકા મરચાંને પકાવીશું તેલમાં. તો આપણે સારી રીતે પાકી જશે તેલમાં. 3-4 મિનિટ લાગશે આપણે ફ્રેન્ડ્સ પકાવવા માટે. તો જોઈ શકો છો એકદમ આપણે 3-4 મિનિટ થઈ ગઈ છે, અને આપણા ટમેટા, લસણ અને સૂકા મરચાં આપણા પાકી ગયા છે. હવે એને આપણે ગેસને બંધ કરી નાખીશું અને એને આપણે કાઢી લઈશું. હવે લઈશું આપણે મિક્સર જાર, અને મિક્સર જારમાં આપણે બધું એડ કરી નાખીશું, અને પછી એને આપણે ગ્રાઇન્ડ કરી નાખીશું. અને તમે જોઈ શકો છો બધું આપણે ઉમેરી નાખ્યું છે. હવે આપણે ખટાશ માટે, તીખાશ માટે આપણે મરચાંને ટમેટું લીધું છે. હવે 1 ચમચી જેટલી આપણે ખાંડ લઈશું, અને પછી એને આપણે પીસી લઈશું સારી રીતે. તો જોઈ શકો છો તમે એકદમ સારી રીતે આપણે પીસી લીધું છે. એકદમ આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર. તો ફ્રેન્ડ્સ આવી રીતે એકવાર તમે ચટણી જરૂરથી ટ્રાય કરજો. તમે તમારા ઘરમાં ટમેટા સોસ તમે ભૂલી જશો, એટલી ખટ્ટી મીઠી ચટણી બને છે. તો આપણે કટોરી લીધી છે અને એનામાં આપણે કાઢી લઈશું. ચટપટી, તીખી, મીઠી બને છે, બહુ જ સરસ લાગે છે. આપણે આ જે ઇડલી બનાવીએ છીએ એના માટે બહુ ટેસ્ટી લાગે છે. તો જોઈ લો આપણે 5 મિનિટ થઈ ગઈ છે, અને આપણું જે બેટર છે એકદમ બરોબર થઈ ગયું છે, અને આપણે સૂજી છે એ સારી રીતે ફૂલી પણ ગઈ છે. તો જોઈ શકો છો બિલકુલ સારી રીતે આપણું બેટર થઈ ગયું છે તૈયાર. તો આવી રીતે બનાવજો ફ્રેન્ડ્સ. ઘણી બધી ઝંઝટ વગર આપણી ઇડલી એકદમ પરફેક્ટ અને સ્વાદિષ્ટ બને છે. હવે એનામાં આપણે ઈનો સોડા ઉમેરીશું, અડધી ચમચી જેટલી જ આપણે લેવાની છે.
તો અડધી ચમચી જેટલી જ આપણે એનું સોડા લઈશું અને આવી રીતના તમે જોઈ શકો છો અને એના ઉપર આપણે થોડું ખણ અડધી ચમચી જેટલો લીંબુનું રસ ઉમેરીશું અને પછી એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો જોઈ લો એકદમ આવી રીતના જ આપણે મિક્સ કરવાનું છે। તો ફ્રેન્ડ્સ પીસવાની ઝંઝટ વગર પલાળવાની ઝંઝટ વગર સવારના આપણે મોડું થતું હોય ઘરમાં આપણે બાળકો મોટા બધાને ખૂબ જ આ રેસીપી ગમશે ખૂબ જ સરસ લાગશે આ નાસ્તો। તો આપણું બેટર એકદમ તૈયાર થઈ ગયું છે અને તમે જો હવે આપણે તવું લીધું છે એના ઉપર થોડું ખણ 1 ચમચી જેટલો તેલ આપણે ગ્રીસ કરીશું અને સારી રીતે ફેલાવી નાખીશું અને પછી જે આપણે બેટર બનાવ્યું છે એ આપણે ઉમેરી નાખીશું। તો જોઈ લો આપણે એક ચમચી જ ઉમેરવાની છે ઘણી બધી આપણે નથી ઉમેરવાની। તો જે આપણે બધી તવા ઉપર આવી રીતના એક ચમચી આપણે ઉમેરતા જશું। તો હવે આપણે તવાને આપણે ગેસ ઉપર રાખી દઈશું ગરમ કરવા। તો જોઈ લો આપણે ગેસને ચાલુ કરી નાખ્યું છે અને એના ઉપર આપણે રાખી દીધું છે અને ફક્ત 2 મિનિટ સુધી આપણે એને ઢાંકીને રાખી દઈશું। તો ફ્રેન્ડ્સ આપણે 2 મિનિટમાં આપણી ઈડલી એકદમ થઈ જશે તૈયાર। તો જોઈ લો આપણે 2 મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું। તો જોઈ લો એકદમ આપણી ઈડલી થઈ ગઈ છે તૈયાર અને એને આપણે પલટી નાખીશું એકદમ આવી રીતના આપણે બધા પલટી નાખીશું। તો જોઈ શકો છો ફ્રેન્ડ કેટલી આપણી ઈડલી ફૂલી ગઈ છે અને દેખાવામાં સરસ લાગે છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે। તો આપણે બધી પલટાવી નાખી છે આવી રીતે જોઈ શકો છો એકદમ ફૂલેલી પોચી સોફ્ટ થઈ છે। તો જો તો સવારના તમે આવી રીતે ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં તમે આવી રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરજો તમને ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે। તો જો ફ્રેન્ડ્સ એકદમ તૈયાર થઈ ગઈ છે આપણી ઈડલી 5 મિનિટોમાં ના પલાળવાની ઝંઝટ ના પીસવાની ઝંઝટ એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ જ ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે। તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। ઈડલી સાથે આપણે ચટણી બનાવી છે જે ચટણી એટલી ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે તમે સોસ કે બીજી ચટણી બધી તમે ભૂલી જશો। તો જોઈ લો એકદમ આપણો નાસ્તો થઈ ગયો છે તૈયાર અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ નાસ્તો તમને ખૂબ જ સરસ લાગશે અને તમારા ઘરના તમારા બાળકોને ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે આ નાસ્તો। બાળકો હોય કે તમારા ઘરના મોટા હોય એને બધાને ખૂબ જ આ નાસ્તો ગમશે અને ટેસ્ટી લાગશે। એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને ખૂબ જ સરસ લાગશે। આ રેસીપી 5 મિનિટોમાં તૈયાર થઈ જશે। જો તમને સારી અને સિમ્પલ લાગે તો તમે હજુથી મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ના કરો હોય તો કરી લેજો અને એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો। ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ। ધન્યવાદ।